આજ અરસામાં કોઈ નાટક કંપની આવેલ. તેનું નાટક જોવાની મને રજા મળી. હરિશ્ચંદ્રનું આખ્યાન હતું. એ નાટક જોતા હું થાકું જ નહીં. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે, પણ મારા મનમાં મેં એ નાટક સેંકડો વખત ભજવ્યું હશે. હરિશ્ચંદ્રના સ્વપ્ન આવે. હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય, એ ધૂન ચાલી. હરિશ્ચંદ્રની ઉપર પડેલી તેવી વિપત્તિઓ ભોગવવી ને સત્યનું પાલન કરવું, એ જ ખરું સત્ય. જેવી નાટકમાં લખેલી તેવી જ વિપદો હરિશ્ચંદ્રને પડી હશે એમ મેં તો માની લીધેલું. હરિશ્ચંદ્રના દુઃખ જોઈ તેનું સ્મરણ કરી હું ખૂબ રોયો છું. હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય. હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય. હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય. રાજન, સંપત્તિને હું શું કરું? હું તો આવી છું મારા સ્વામીના નવજીવનનું દાન માંગવા. નવજીવનનું દાન? ક્યાં છે તારા સ્વામી?
સ્વામીને જીવનનો મોહ ઉતરી ન જાય એટલા માટે જ ઢાંકી રાખું છું. ભાઈ બહેન, તારા પતિના રક્તપીતને જોઉં છું અને મારું હૃદય રડી ઉઠે છે. હશે કોઈ મારા પ્રભવના પાપ કે લગ્નની ચોરીએ પ્રથમ પગલું માંડતા જ મારા સ્વામીના આખા શરીરના રક્તપીતની આગ સળગી ઉઠી. નાથ, નારીના જીવનમાં સ્વામી એ જ સર્વસ્વ. આર્ય સન્નારી રક્તપિત્તની આ આગન વરમાડ આરોપી તું સપ્તપદીના 7 પગલા માંડી ગઈ. ધન્ય છે તને. સાધુ સંતોના આશ્રમો ફરી વળી પથ્થરની એક એક મૂર્તિને દેવ માની એના ચરણોમાં શીશ ઝુકાવી બેઠા, તોય અમારા આ દુઃખનો અંત ના આવ્યો. તારા પતિના રોગનું નિવારણ બોલ બેન, બોલ. આ રોગનું એક જ નિવારણ છે, કોઈ સત્યવાદીના લોહીની અંજલિ. બહેન, મારા સ્વામીના શરીર પર એ રક્તના છાંટા, એ જ અમૃત, એ જ ઔષધ, એ જ નિવારણ. તારા સ્વામીનો આ રોગ જો મળતો હોય તો મારા હૃદયના રક્તથી એને અંગોળ કરાવ. પણ હું સત્યવાદી છું એમ માનવાનો મને અધિકાર શું? આપની કીર્તિ સાંભળીને જ આવી છું. કાં તો અયોધ્યાના દરબારમાં મારો ઉદ્ધાર થાય, કાં તો સરયુના નીરમાં જળ સમાધિ. હું માનીશ કે જગત જીવે છે માત્ર અસત્યના આધારે. સત્ય મારી પરવારી. ચાલો સ્વામી. ઉભી રહે બેન. ના, આશા ભરી આ જોડલી જો. હજુ તો હાથેથી લગ્નના મીંઢળ નથી છૂટ્યા. એના સંસારના ભાવિ સ્વપ્નો શું અધૂરા રહેશે? તારામતી બેન, હું સત્યવાદી છું કે નહીં એ તો સર્જનહાર જાણે, પણ તારો ધર્મ અને મારા હૃદયની કરુણા એ જો સત્ય હોય તો ઈશ્વર આપણી લાજ રાખશે. હું તો મારું કર્તવ્ય સમજીને પગલું ભરું છું. પરિણામ પ્રભુને હાથે. સ્વામી, શ્રદ્ધા એ સત્ય. સત્યવાદી હરિશ્ચંદ્ર. સત્યનું આટલું ઘમંડ. પૃથ્વીનું પુણ્યબળ દેવલોકના દ્વારે યુદ્ધનું નિમંત્રણ લઈને આવ્યું. આપ ભૂલો છો દેવેન્દ્ર. હરિશ્ચંદ્રને આ તમારા સ્વર્ગના સિંહાસનની ઝંખના નથી. સત્ય પાસે વિષ્ણુનું સામ્રાજ્ય પણ નાનું છે. ત્રણેય લોકના એક સરખા આદરના અધિકારી છો દેવર્ષિ, છતાંય આપની વાણીમાં મૃત્યુલોકની મમતાનો રણકાર છે. યશ અને કીર્તિ લે વરેલા હરિશ્ચંદ્રને અભય વરદાન. ત્રણેય લોકમાં તારી કીર્તિના જય જયકાન છે હરિશ્ચંદ્ર. સત્યવાદી હરિશ્ચંદ્ર, વશિષ્ઠનો શિષ્ય. વશિષ્ઠનો શિષ્ય આજ સુધી ઋષિઓની સભામાં મને રાજર્ષિ કહી અપમાનિત કરનાર વશિષ્ઠને હું બતાવી આપીશ વિશ્વામિત્રનો પ્રતાપ. એને પરાજિત કરવાનો આજે અવસર મળ્યો છે. એના શિષ્યના સત્યના જય જયકારની કસોટીની આગમાં હોમી દઈશ.
મહામુનિ, આ શું? સમાધિસ્થ અવસ્થા? શું સત્યવાદી હરિશ્ચંદ્રના કલ્યાણનો વિચાર કરી રહ્યા છો? હા, કલ્યાણ. એવું કલ્યાણ કે મુનિ વશિષ્ઠને યુગો સુધી યાદ રહી જાય. હરિશ્ચંદ્રના અહોભાગ્ય કે આપના આશીર્વાદ એના ઉપર ઉઠે. સત્યવાદી હરિશ્ચંદ્રનો આટલો પક્ષપાત દેવર્ષિ? મહામુનિ, કહેજો એ ગર્વિષ્ઠ વશિષ્ઠને કે હું એના શિષ્યના સત્યને કસોટીએ ચઢાવીને જ રહી. મહામુનિ, નારદ, આ ક્રોધ છે, કસોટી નહીં. હું વિશ્વામિત્ર પ્રતિજ્ઞા લાવું છું કે હરિશ્ચંદ્રનું સત્ય છોડાવીને જ રહીશ. અને ન છોડાવું તો? તો મારા 60,000 વર્ષનું તપ હું હરિશ્ચંદ્રને અર્પણ કરીશ. મહામુનિ, ક્યાંક દેવર્ષિ! ઓમ સ્વાહા. સત્યમ શિવમ સુંદરમના આદર્શોને સાકાર કરી જાણો છો. ઇન્દ્રની અપ્સરાએ તમારી નૃત્ય મુદ્રાઓ જોઈ આશ્ચર્ય પામે એવી તમારી આ કળા સાધનાને અવધ વધાવે છે. અવધપતિ, આપનો આ પુરસ્કાર એ જ મારી મન કીર્તિનો સુવર્ણ કળશ. કળાનું મૂલ્ય ચૂકવવા સંપત્તિ કે સામ્રાજ્ય પણ ઓછા પડે. એકલા નર્તકી જ નથી, વાણીનું એ વરદાન મળ્યું છે. માગો નર્તકી, કંઈક એવું માગો કે અવધના મહા ઉત્સવનું સંભારણું બની રહે. મહારાજ, અયોધ્યાના દરબારમાંથી યોગીશ્વર કે કલાધર કોઈ ખાલી હાથે પાછા નથી ગયા. બોલો નર્તકી, શી આશા લઈને આવ્યા છો? એક જ આશા લઈને આવી છું. એક જ નહીં, અનેક આશાઓ પૂરી થશે. મહારાજ, શું હરિશ્ચંદ્રના વચનમાં તમને વિશ્વાસ નથી? રઘુકુળ રીતથી તમે અજાણ લાગો છો. પ્રાણ જાય પણ વચન ન જાય. માગો નર્તકી, માગશો તે મળશે. અવધના સિંહાસને આપની મહારાણી બનવાનું સ્વપ્ન લઈને આવી છું. મહારાજ, વરદાન આપવા સહેલા છે, પણ રઘુકુળના એવા કયા પાપનું પરિણામ છે કે તારા અંતરમાં આ આશા જન્મી? સત્યવાદી રાજન, સત્ય સુહામણું હોય ત્યાં સુધી તો સામાન્ય માનવી પણ એનું પાલન કરી શકે. એક વાર કહો કે આપનું વચન મિથ્યા થયું, મને મારો પુરસ્કાર મળી ગયો. નર્તકી! સત્યવાદી રાજન, આપની વિદાય માંગુ છું. નર્તકી! વિધિની એવું વિચિત્ર કઠપુતળી સૂર્યવંશના ગૌરવને કલંકની કાલીમાં લગાડી ક્યાં ચાલ્યા? રાજન, વરદાન આપીને વિચાર કરવાની રઘુકુળની રીત હશે એની મને ખબર નથી. મહારાણી તારામતી, તમારા સ્વામીના સુખના જ તમે ભાગીદાર છો. નર્તકી, તારામતીને કર્તવ્ય સમજાવો છો? આ પ્રશ્નનું કોઈ નિવારણ હોય તો હું મારા પ્રાણના ભોગે પણ સ્વીકારીશ. પ્રાણ આપવા સહેલા છે અવધના મહારાણી. રઘુકુળના ગૌરવ માટે, તમારા સ્વામીના વચન માટે મહારાણી પદનો અર્ધ અધિકાર આપવો વસમો લાગે છે. એક પળ પણ સિંહાસનનો મોહ છૂટતો નથી. અવધનું સિંહાસન જોયે છે તારે? માગ, માગી લે સૂર્યવંશનું આ સિંહાસન, અવધનું સામ્રાજ્ય, હરિશ્ચંદ્રના પ્રાણ. સત્યવાદી હરિશ્ચંદ્રનું આ વરદાન છે. ભગવાન સૂર્યની સાક્ષી. આપની એ જ ઈચ્છા છે તો સંકલ્પ કરો મહારાજ. નર્તકી!
નર્તકી? અયોધ્યાનું રાજ્ય અને એક નર્તકીને? મહામુનિ, મેં વચન આપ્યું છે, દીધેલું દાન હરિશ્ચંદ્ર સ્વપ્નમાં પાછું ન સ્વીકારે. આપ સંકલ્પ કરાવો. ધન્ય હરિશ્ચંદ્ર, ધન્ય. સંકલ્પ કરાવવાની સહસ્ત્ર સ્વર્ણ મુદ્રાઓ આપને અવશ્ય મળશે મુનિરાજ. બોલો રાજન. હું સંકલ્પ કરું છું, આજથી હું મારું રાજ્ય, ધન ભંડાર નર્તકીને અર્પણ કરું છું. હું હરિશ્ચંદ્ર સંકલ્પ કરું છું, આજથી હું મારું રાજ્ય, ધન ભંડાર નર્તકીને અર્પણ કરું છું. ગુરુદેવ, અયોધ્યાનું રાજ્ય હું આપના ચરણોમાં ધરું છું. સ્વીકારી આશીર્વાદ આપો. કલ્યાણમસ્તુ. પ્રભુ, કુલ દેવતા, રાજાસને કે તપોવને, સુખમાં કે દુઃખમાં એક પલ પણ મને મારા પતિનો વિયોગ ન હજો. કર્તવ્ય પંથે સ્વામીને સથવારે ચાલવાની શક્તિ માંગુ છું કુલ દેવતા. તારા, દેવી. આપના જીવનનો ધન્ય અવસર ઉજવી રહી છું. હા દેવી, આનંદનો અવસર. ને છતાંય આપના મુખ પર વિષાદના. કહેતા જીવ નથી ઉપડતી તારા. એવી તે સી વાત છે પ્રભુ, કહો, આજ્ઞા કરો. માનશો? કહો, શું કહેવું છે? સાંભળવા મન અધીર થઈ રહ્યું છે. મિલન અને વિયોગ, વિયોગ અને મિલન. સમજી. મને પિયર વડાવી છે. આટલી સહજ રીતે માની જશો એવી આશા નહોતી રાખી. નાથ, મેં પણ આવી આશા નહોતી રાખી. કેવી? કર્તવ્ય પંથેથી આમ પાછા વળવાનું કહેશો એવી. તારા, સ્વામી, તારાની કસોટી તો નથી કરતા ને? દેવી. નાથ, સુખ દુઃખમાં પતિ પત્નીના આદર્શો અલગ હશે એની મને ખબર નહોતી. હું તો માનતી હતી પતિ જા પગલું માંડે એ જ પત્નીનું જીવન. દેવી, તો કહો, મારા એવા કયા અપરાધને કારણે આ વિચાર આવ્યા? અપરાધ અને તારામતીનો? દેહ ઉપવન તપોવન કે વનમાં રઘુકુલની કુલ વધુ સ્વામીની સાથે જ હોય એવા એક આદર્શને પંથે તમારી તારાનું આ પ્રથમ પગલું છે. પ્રભુ, પ્રભુ, મને નિરાશ ન કરશો. મને નિરાશ ન કરશો પ્રભુ. તારા, સ્વામી, તું કેવો છે કિરદાર, તું કેવો છે કિરદાર.
મહારાજ હરિશ્ચંદ્ર, આપના વિના આ અયોધ્યામાં કેમ જીવાશે પ્રભુ? અમને સાથે લેતા જાઓ મહારાજ. हमारे मन જ્યાં हमारा राजा એ જ અયોધ્યા. અવધના પ્રજાજનો, આજથી તમારા રાજા ઋષિ વિશ્વામિત્ર છે. એમના આધિપત્યને માન આપજો. એમાં જ અયોધ્યાનું ગૌરવ છે. હરિશ્ચંદ્ર, વાહ સત્યવાદી, પ્રજામાં વિદ્રોહની આંખ અડગાવીને જવું છે? મહામુનિ, નહીં. મહારાજ, અત્યારથી જ ઓછું સંભળાય છે તો પછી પ્રજાની ફરિયાદ ક્યાંથી સાંભળશું? મહામુનિ, આશીર્વાદ આપો. સત્યના પંથે હું કદી ચલિત ન થાઉં. આટલા જ આભૂષણો પહેર્યા? આના કરતા તો રાજ્યનો ધનભંડાર સાથે લઈ જાઓ. સત્યનો પંથ જરા સુગમ પડે. મુનિરાજ, ક્ષમા કરો. આ મૂલ્યવાન આભૂષણો રાજ્યની સંપત્તિ છે સત્યવાદી. લો મુનિરાજ, આ દાગીના તો મારા મોસાળના છે. ભગવા વસ્ત્રો સાથે આ આભૂષણો ભારે મેળ જામશે. હા બેટા, એમને બોલાય. હરિશ્ચંદ્ર, સહસ્ત્ર સ્વર્ણ મુદ્રાઓનું ઋણ માથે રાખીને અવધની સીમા છોડવી છે. એ મુદ્રાઓ તો રાજભંડારમાં છે મુનિરાજ. વાહ રે સત્યવાદી, માત્ર રાજ સિંહાસન જ દાનમાં આપ્યો છે. રાજ્યાસન અને રાજ્ય ભંડાર શું જુદા હોય છે? પ્રભુ, સહસ્ત્ર સ્વર્ણ મુદ્રાઓનું ઋણ ચૂકવીને જા. મને થોડી અવધિ આપો. થોડો સમય માંગુ છું ગુરુદેવ. આપની મુદ્રાઓ હું અવશ્ય ચૂકવી દઈશ. અવધિ આપો, સમય આપો. હા મુનિરાજ, અવધિ માત્ર 3 માસની. અવધિ વીતે જો મુદ્રાઓ નહીં આપે તો માનજો કે હરિશ્ચંદ્રનું વચન મિથ્યા થયું.
રાજા વનમાં જાય છે અને તપોવનવાસી ઋષિ રાજ્યાસન પર બિરાજે છે. નારદ, રાજ્યાભિષેકનો ઉત્સવ ક્યારે ઉજવો છો રાજ ઋષિ? સ્વર્ગના દેવતાઓ રાહ જોઈ રહ્યા છે. દેવર્ષિ, તમે શું એમ માનો છો કે વિશ્વામિત્રને રાજ્યનો મોહ છે? અરે એક વખત જો હરિશ્ચંદ્ર કહે કે મારું વચન મિથ્યા થયું તો આ રહ્યું અવધનું રાજ્ય, સંભાળી લે. નારાયણ નારાયણ. કસોટીને પ્રથમ પગથિયે હરિશ્ચંદ્રની જીત. જીત? હજુ તો હારની શરૂઆત થઈ છે. કોની? હરિશ્ચંદ્રની. રાજ છોડવું સહેલ છે, પણ સહસ્ત્ર સ્વર્ણ મુદ્રાઓ 7 જન્મે નહીં ભેગી કરી શકે. સુવર્ણ મુદ્રા ઋષિરાજ, એ સુવર્ણ મુદ્રાઓની આગ તમારા 60,000 વર્ષના તપની સિદ્ધિ અને આત્માની શાંતિને બાળીને ભસ્મ કરી નાખી. હરિઓમ 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 હરિઓમ. નમો કાશી વિશ્વનાથ. કાશી? અરે આ તો અયોધ્યા છે. અહીંયા કાશી અને વિશ્વનાથ ક્યાંથી આવ્યા? પણ હું તો કાશીની છું. હા, એટલે જ આટલી અક્કલ છે. તો પછી અહીંયા શું આવ્યા છો? સરયુ નાવા? ના, અહીં મારું મોસાળ છે. મોસાળ, મામાનું ઘર. વાહ વારે સંસારની માયા, મીઠી, કેવી મીઠી. અરે 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 અરે. મહારાજ, તમે તો પડી ગયા. હે? અમારી સંસારી માયા તો આંધળાપાડાની રમત જેવી છે. આંધળો પાડો? હા, આંધળાપાડાની રમત જેવી. તો ચાલો આપણે રમી નાખીએ. અહીં અહીં? ચાલો રમીએ. હે મણી, ગૌરી, હે શકરી, ચતુરા, અરે જલ્દી હાલ હાલ, અહીંયા હાલ. અરે તું હાલ તો ખરી. એ છે ને, આપણે આ બાવાની જોડે આંધળો પાડો રમીએ. હા, ચાલો હાલો હાલો. ચાલો બાળા રમીએ રમત પકડમ પકડી. ચાલો બાળા રમીએ રમત પકડમ પકડી.
ना कैसे पगड़म पगड़ी ताल बाड़ा रमिए रम्मत पकड़म पकड़ी बाड़ा रमिए रम्मत पकड़म पकड़ी પકડી 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 અરે આ તો બીજો ભાવો અરે ભાગો મિત્ર અગ્નિ તમે નક્ષત્ર ગુરુદેવની આજ્ઞા છે આપણે હરિશ્ચંદ્રની પાછળ પાછળ જવાનું છે મિત્ર અગ્નિ તમે એકલા જ આવો ને મને મને તો અહીંયા આંધળા પાડાની રમત ફાવી ગઈ છે ગુરુદેવ વિશ્વામિત્રની આજ્ઞા છે ચાલો શિષ્યો મોહા છે ને ચાલો ચાલો અરે 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 અગ્નિ 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 વ્યોમ ધકે છે ભોમ ધકે છે જ્યાં ત્યાં મૃગ જળ છાયા અગન વેર તું ગગન ધીખ તું કષ્ટે તપતી કાયા પાણી 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 મારા લાલ જળના ઝરણા સુકાઈ ગયા ચારો દિશાએ રેત સળગે છે જળ છે પણ ઝાંઝવાના એના પીવા ના બેટા એ ના પીવાય તેનાથી તરસ ન બુઝાય બેટા મારા ફૂલ માની આંખોમાં આંસુના સરોવર છલકે છે પણ ખારા કીર્તાર જનેતાની આંખના આંસુ તો મીઠા કરવા હતા અગ્નિમિત્ર તાજો રેત એવી તપતી હતી કે આપણા તો અહીંયા જ અગ્નિ સંસ્કાર થઈ જવાનું અગ્નિમિત્ર કાઢો મારી ગયા તો અહીંયા જ બલીને ખાક થઈ જવાની નક્ષત્ર ગુરુ વિશ્વામિત્ર નો આદેશ યાદ કર ગુરુ વિશ્વામિત્ર વિશ્વ આખાના મિત્ર અને હરિશ્ચંદ્રના દુશ્મન શત્રુ દુશ્મન નક્ષત્ર અહીં આ તો સત્યની કસોટી છે અરે આ બધા નવરાના ધંધા છે એક વખત હરિશ્ચંદ્ર કહી દે ને કે આપણે નથી રમતા બોલ્યું બધું મિથ્યા તો આપણે તો આમાંથી છૂટીએ ગમે તેમ કરીને પણ હરિશ્ચંદ્ર 1000 સોના મોરો આપવી જ જોઈએ અગ્નિ મારું મન તો અત્યારે આંધળાપાડાની રમતમાં અટવાયું છે જાઓ 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 ગુરુનો આદેશ અરે આમ નામ થઈ જશે ધોળા આપણા કે ચાલો આગળ વિકટ વાટમાં ઉમટી આંધી તન મનમાં તોફાન સદનો કાદવ ખૂન તો માનવી જેનો કોવાયો બેટા હું હમણાં આવું છું સ્વામી 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 પ્રચંડ લીલા સંકેલી લે તારો આ ઝંઝાવા રોહિત
બહાર આવો બેટા. બહાર આવો. બહાર આવો. આ મિત્ર અગ્નિ તો ગયા અને આ નક્ષત્ર એકલા રહી ગયા. ગુરુની બલિયારી છે ને, શિષ્યો ટળ્યા છે ને, કસોટી ન કરે એટલી ઓછી. આ પ્રશ્ન પહેલો, ભૂખ લાગી છે પણ ખાવું શું? મન બાંધ્યું આ તન બાંધ્યું, આ માયા મમતા ત્યાગી, ભવતા રણ આ ભગવા પહેર્યા, તોય ભૂખ ન ભાંગી. વાહ, સુંદર કુટિયા, ખેડૂતનું ઘર, ભિક્ષામ દેહીમાં. સંસ્કૃતમાં નહીં, પ્રાકૃતમાં જ સમજાવવું પડશે. તપસ્વીને, સાધુને ભિક્ષા મળશે. બાલી કહે, સાધુનો સંયમ સચવાય એટલે કુટિયામાં સીધાઓ, એટલે કે અંદર જાઓ. ઉભા રહો, હમણાં ભિક્ષા લઈને આવું છું. ભાગવા દે, નહીં તો ભવસાગરમાં ડૂબ્યા. મુનિરાજ, ઓ મુનિરાજ, તમને પાપ લાગે. લ્યો ભિક્ષા. ભિક્ષા લ્યો લ્યો. ભાઈ, કાશીએ જવાનો આજ માર્ગ છે ને? કાશીની યાત્રાએ જવા નીકળ્યા છો? જવું તો છે કાશી, પછી તો ભાગ્ય લઈ જાય ત્યાં. ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય. અમારે આંગણે આદ્ય શક્તિનો આજે રાત્રે ઉત્સવ છે. પ્રસાદ લઈ અને પછી પધારો. પધારો. બ્રાહ્મણ નો હાથ ઝાલ્યો તે ઝાલ્યો, હવે છોડશો નહીં. તમે હાથ ઝાલ્યો એટલે યમરાજ પણ પાછા વળી ગયા. તમારું આયુષ્ય તો ઘણું લાંબુ છે. યમરાજ તો ગયા. તમે જોયા? જોયા ને. કઈ બાજુ ગયા? ઉપર આકાશમાં. હાશ, એ બાજુ તો હમણાં આપણે કશું જ કામ નથી. અરે રે, તમે આટલા બધા ભોળા છો. આ ભોળો છું ને એટલે તો આમ ભીંજાઈ જવાય છે. મહારાજ, માંદા પડશો. કપડા કાઢો ને કોરા થાવ. આમ તો હું સાજો જ છું. કપડા જ માત્ર પડ્યા છે. લો, આ પહેરો. અહીં જ પહેરું કે કઈ આઘો જાઉં? અહીં જ પહેરો ને. તમને શરમ બરમ તો નહીં આવે ને? તમ તમારે પહેરો ને, હું તો આ ચાલી. અહીં રંગ તો ઉતરવા માંડ્યો. ઉતરવા દો ને.
સાથે મળીને સૂકવી દઈએ. કોઈ જોઈ જશે તો? કોઈ જુએ ને તો આંખો બંધ કરી દેવાની. આપણી તો કાશીની યાત્રા ફળી. લે પકડ. નક્ષત્ર! એ નક્ષત્ર! ઓ બાપ રે! મહારાજ મહારાજ મારી ચૂંદડી! અરે મહારાજ મારી ચૂંદડી! મહારાજ! માટીના માનવ બિચારા માટી ખોદે રાખે. માટીના માનવ બિચારા કઠિયારાનું ઘર આજ કે? પધારો પધારો ઋષિ કુમારો. મિત્ર નક્ષત્ર, સોડમ તો બહુ સરસ આવે છે. તો ચાલો પહેલા ભોજન નું પતાવી લઈએ. બધા જે બિહારીની ઈચ્છા. જય કાશી વિશ્વનાથ. વાહ! ગુરુજી સવાયા શિષ્ય. ગુરુને સોના મોરાની ભૂખ અને ચેલાઓને ભોજનની ભૂખ. કેમ ખરું ને મહારાજ? બેટા, અતિથિને એમ ન કહેવાય. બાળક છે, આનંદ કરે. મને તો બહુ જ ગમે. શું ગમે? ભોજન કે આનંદ? ભોજન ને પછી આનંદ. સાંભળ્યું પિતાજી? હા બેટા. ગુરુદેવ, જાગતો જાગતો જાગતો. અગ્નિ દિવસ એક સાથે
માટે જગ્યા નથી. મહારાજ કુશળ તો છો ને કે આ કાશીમાં ત્રાસી ગયા છે? કાશી એ તમારી કર્મભૂમિ છે. ઓયા, અરે હા, કર્યા રાખો. પુત્ર અગ્નિ, ઉઘરાણી કરો સહસ્ત્ર સુવર્ણ મુદ્રાની. અરે 1000 સોનામાં રો. ગુરુ વિશ્વામિત્રને મારા પ્રણામ કરી કહેજો. અવધિ પહેલા જ હું એમનું ઋણ ચૂકવી દઈશ. હવે ચૂક્યા એટલે કે અત્યારે અમે જઈએ અને પાછા ફરી આવીએ ત્યારે 1000 સોના મોરનો જોગ કરી રાખજો. તારા બસ હવે 100 મુદ્રાઓ મળી જાય તો ઋષિનું ઋણ ચૂકવાઈ જાય. હવે થોડા દિવસો બાકી છે, એમાં 100 મુદ્રાઓ ક્યાંથી મળશે? એક વાત કહું, મુદ્રાઓ મળે એવી છે. કાલથી રસોઈ એકટાણું કરીએ તો? ચિંતા કરે શું વળે? આત્મબળ અડગ હશે તો 100 સુવર્ણ મુદ્રાઓ મળી રહેશે. સાંભળો સાંભળો કાશીના લોકો, આ દશેરાના તહેવારે દર વર્ષના નિયમ પ્રમાણે આ વર્ષે પણ બળદગાડાની હોડ રાખવામાં આવી છે. આ સ્પર્ધામાં પ્રથમ આવનારને નગર શેઠ તરફથી 101 સુવર્ણ મુદ્રાઓનું પુરસ્કાર આપવામાં આવશે. તારી આ જોશનું અજવાળું એ જ મારી આશાનું કિરણ. આજની હોડમાં વિજય અપાવજે માં.
તારા 101 સુવર્ણ મુદ્રાઓ ઈશ્વરે આપણી લાજ રાખી. સહસ્ત્ર ને 1 સુવર્ણ મુદ્રા પૂરી થઈ. સ્વામી અવધે આડે બસ આજની જ રાત છે. સુવર્ણ મુદ્રાઓ તો તમારા હાથમાં પડી છે, તોય મુખ પર મુદ્રાઓનું તેજ કા ન દેખાય? નારદ! મુનિરાજ, દક્ષિણા લઈ હરિશ્ચંદ્રને આશીર્વાદ તો આપ્યા ને? દેવર્ષિ, દક્ષિણાની મુદ્રાઓ તો હજુ હરિશ્ચંદ્ર પાસે લેવાની બાકી છે. તો પછી આ મુદ્રાઓ ચોરીની તો નથી ને? દેવર્ષિ, નારાયણ નારાયણ. લો, પ્રભાતના પોરમાં જ દર્શન થયા. આજ ખાવા નહીં મળે. જમરાજ ઘર ભૂલે પણ આ તો ના જ ભૂલે. રોહિત, પ્રણામ ગુરુદેવ. આયુષ્માન ભવ. બેટા, તારું ઘર ક્યાં છે? પધારો ગુરુદેવ. પધારો ઋષિરાજ. આપના દર્શને અમારી મનોકામના પૂર્ણ થશે. નાની સી ઝૂંપડીને આંગણે મહા તપસ્વીએ દાન લેવા પગલા કર્યા. અમને આશીર્વાદ આપો ઋષિરાજ. હરિશ્ચંદ્ર, દાન દીધા પહેલા આશીર્વાદ ની આશા? તારા મુદ્રાઓ લાવજો. આપણે ગુરુદેવના ઋણમાંથી મુક્ત થઈએ. સ્વીકારો ઋષિરાજ અને આશીર્વાદ આપો કે સત્ય કદાપી તારામતી અને હરિશ્ચંદ્રનો સાથ ન છોડે.